નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલી તાલુકાના ટુંડાવ ગામ પાસે 32 વર્ષીય યુવક હત્યાના પ્રકરણમાં મંજુસર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલીને કુલ 4 ઇસમોને જેલ ભેગા કર્યા છે. સાવલી તાલુકાના ટુંડાવ ગામ પાસે 32 વર્ષીય યુવક હત્યાના પ્રકરણમાં મંજુસર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલીને 4 ઇસમોને જેલ ભેગા કર્યા છે. જેમાં મરનાર યુવક રાહુલ રાજેન્દ્ર કુમાર સોની સુભાનપુરા વડોદરા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જેમાં પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ હત્યાની થિયરી પર તપાસ ચાલુ કરી હતી. જેમાં મૃતકના વડોદરાની મહિલા સાથે પ્રેમ પ્રકરણ હોવાનું ખુલ્યું અને પ્રેમિકાના ભાઈ અને તેના મિત્રોએ મળીને લાકડી પાઇપ અને ગળદા પાટુનો માર મારી હત્યા કરી હતી. મંજુસર પોલીસે આરોપી મહેશ ઉર્ફે પપ્પુ વિનોદભાઈ માળી રહેઠાણ વડોદરા, ચેતન દિનેશ માળી રહેઠાણ સાવલી, નાસિર યુનુસ ચૌહાણ રહેઠાણ ગોઠડા તાલુકો સાવલી, ફહીમ હુસેન અલ્તાફ હુસેન મલિક રહેવાસી સાવલીની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે. આરોપી મહેશ ઉર્ફે પપ્પુ માળીની બહેન સાથે મૃતક રાહુલ સોનીને પ્રેમ સંબંધ હતો અને બંને નર્મદા પરિક્રમા કરવા માટે બાઇક ઉપર ગયા હતા. આરોપી મહેશ ઉર્ફે પપ્પુની શંકા જતા સાવલી કોલેજ પાસે રાહુલ સોનીની રિક્ષાને બાઇકમાં વિવિધ જગ્યાએ લઈ જઈને માર મારીને હત્યા કરી ટુંડાવ રોડ પર ફેંકી દીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.